ચલો નાઉન પ્રોનાઉન બરાબર પ્લસ વર્બ ખાલી આટલું અત્યારે ધ્યાન આપો હવે જે આપણે આ નાઉન પ્રોનાઉન છે ને એ સબ્જેક્ટના પ્લેસ ઉપર આવે અને એક વર્બ આવે આનાથી એક સેન્ટેન્સ બને શું બને એને ગુજરાતીમાં આપણે બોલીએ વાક્ય ખ્યાલ આવ્યો તો જ્યાં સબ્જેક્ટ છે ને એની જગ્યાએ કાં તો નાઉન હશે અને કાં તો પ્રોનાઉન હશે સમજ પડી નાઉન નો મતલબ શું થાય નેમ જે સે ફોર એક્ઝામ્પલ રામ બરાબર અને પ્રોનાઉન નો મતલબ શું થાય કે જી આ જે નાઉન છે નામ છે આ રામ છે એના બદલે હું શું યુઝ કરી શકું હી કેમ યુઝ કરી શકું કેમ કે હી બોય છે રામ બરાબર તો હું રામના જગ્યાએ હી પણ મૂકી શકું ખ્યાલ આવ્યો હવે આપણે શું કરવાનું છે વાક્ય બનાવવાનું છે સેન્ટેન્સ બનાવવાનું છે શું સેન્ટેન્સ બનાવવાનું છે તો સેન્ટેન્સ બનાવવા માટે આપણી એક ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વર્બ શોર્ટ સેન્ટેન્સ અને નાનું વાક્ય કહેવાય ખ્યાલ આવી ગયો હા શોર્ટ સેન્ટેન્સ શેનાથી સ્ટાર્ટ થાય સબ્જેક્ટ થી સ્ટાર્ટ થાય સબ્જેક્ટ નો મતલબ શું થાય જે આ જે ક્રિયા છે વર્બ એટલે શું થાય ક્રિયા એટલે એક્શન જો અત્યારે હું શીખડાવું છું તમારી એક્શન શું છે લર્નિંગ ટીચિંગ બરાબર તમારી એક્શન શું થશે લર્નિંગ ખ્યાલ આવી ગયો હું ટીચ કરાવું છું તમે લર્ન કરો છો ક્લિયર તો જે હવે આ જે ક્રિયા છે શીખડાવવાની લર્ન એન્ડ ટીચ બરાબર આ જે એક્શન છે એ કોક તો કરતું હશે ને તો હું કરું છું ને આ ટીચ તો હું કયા સ્થાન ઉપર આવીશ સબ્જેક્ટના પ્લેસ ઉપર આવીશ ખ્યાલ આવી ગયો આજે હું છું બરાબર ટીચર છે એ શીખડાવે તો જે એક્શન જેના દ્વારા થાય છે એને સબ્જેક્ટ કહેવાય સમજ પડી કે આ જે ક્રિયા છે બરાબર શીખડાવવાની જે ક્રિયા છે એ કોક તો કરશે ને તો એ જે કોક કરે છે ને એને સબ્જેક્ટ કહેવાય ક્રિયાના કરનારને કર્તા કહેવાય ગુજરાતીમાં બરાબર એન્ડ ઇન ઇંગ્લિશ whatever the action done by the person is called the subject ખ્યાલ આવી ગયો કે જે પણ એક્શન સબ્જેક્ટ દ્વારા થતી હોય એને તમે સબ્જેક્ટ કહી શકો કોઈ એક પર્સન દ્વારા ખ્યાલ આવી ગયો તો હવે આપણે એક્ઝામ્પલ છે વેક અપ આ એક ક્રિયા છે શું છે ક્રિયા ઉઠવાની ક્રિયા વેક અપ નો મતલબ શું થાય ઉઠવું રેડી તો આ કોક તો ઉઠશે ને તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડેઈલી રૂટીનમાં આપણે પોતાનું લખી છે તો પોતાના માટે શું આવશે આ હું ઉઠું છું તો આ હું છે બરાબર ગુજરાતી લખું હું ઉઠું છું રેડી તો હું એટલે આઈ બરાબર ઉઠવું એટલે વેક અપ રેડી હવે આ મેમ તો છું કેવા છે તો આમાં અધિકાર જો આ વેક માં ડુ આવશે અને વેક આવશે રેડી આ જે ડુ છે ને એનો મતલબ શું થાય આઈ વેક અપ હું ઉઠું છું આ પહેલી ક્રિયા તો આઈ બ્રશ પછી હું નાવા જઈશ તો હા નાવાને શું કહેવાય ટેક અ બાથ રેડી તો કોણ નાવા જશે આઈ જશે હરેક ક્રિયા હશે અલગ અલગ ક્રિયા હશે એ મારા દ્વારા થાય છે એટલે પહેલી ક્રિયા હું શું કરીશ ઉઠવાની આઈ વેક અપ બરાબર બીજી ક્રિયા મારા બ્રશ કરવાની થશે આઈ બ્રશ ત્રીજી ક્રિયા હું નાઈશ આઈ ટેક અ બાથ